અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદની વાત કરીએ તો અહીંના ઘીકાંઠામાં ગણેશ પંડાલને અનોખી થીમ સાથે સજાવાયો છે. અહીં ઘીકાંઠા ગણેશ મિત્ર મંડળે પ્લેન ક્રેશ દુર્ઘટનાની થીમ પર આ પંડાલ તૈયાર કર્યો છે. આ પ્રકારની આકર્ષક થીમે લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું. પ્લેન ક્રેશના મૃતકોની સ્મૃતિ રહે અને હર્ષોલ્લાસથી ગણેશોત્સવ પણ ઉજવાય તે પ્રકારનું આ આયોજન છે. આ થીમમાં ભગવાન ગણેશને ફાયર ફાઇટરના રૂપમાં દર્શાવાયા, જેમાં ભગવાન શ્રી ગણેશ બિલ્ડિંગમાં લાગેલી આગ પર કાબૂ મેળવતા દેખાઈ રહ્યા છે. મૂષકને ભગવાનના સહાયક તરીકે દર્શાવાયા છે. મહત્વપૂર્ણ છે કે ઘીકાંઠા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની ઉજવણી સાથે પ્લેન ક્રેશ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવાનો આ નિરંતર પ્રયાસ છે. ગણેશ ઉત્સવ દરમિયાન જે પંડાલ તૈયાર કરવામાં આવતા હોય છે એની થીમ અલગ અલગ પ્રકારની હોય છે અને એ થીમના કારણે પણ એ ગણેશજી છે એ વિશેષ પ્રખ્યાત થતા હોય છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોની સૌથી જે ગોઝારી ઘટના બની છે એ પ્લેન ક્રેશને અહીંયા અમદાવાદના ઘીકાંઠા વિસ્તારમાં આવેલ જે સાર્વજનિક ગણેશ મહોત્સવ છે એમાં દર્શાવવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે સિવિલની હોસ્ટેલ હતી કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું એ પ્લેન ક્રેશ સાઇટ અહીંયા તૈયાર કરવામાં આવી છે અને એ પ્લેન ક્રેશ થયા બાદ જેમની પણ જે પ્રકારની ભૂમિકા હતી એ તમામ લોકોને અહીંયા દર્શાવવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ભગવાન ગણેશને ફાયર ફાઇટરના રૂપમાં અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. આ સિવાય મૂષકને ભગવાનના સહાયક તરીકે રજૂ કરવામાં આવ્યા છે. મૂષક પ્લેન ક્રેશમાં થયેલા જે ઘવાયેલા લોકોને સ્ટ્રેચર પર લઈ જઈ રહ્યા હોય એ પ્રકારની જે સમગ્ર થીમ છે એ અહીંયા તૈયાર કરવામાં આવી છે અને હુબહુ થીમ અહીંયા આપને જોવા મળી રહી છે. મહત્ત્વની વાત એ છે કે અમદાવાદીઓ માટે એક જે સપનું કહી શકાય, બુરું સપનું, એ પ્રકારની આ સમગ્ર ઘટના હતી અને એ ઘટના બાદ આજે અહીંયા ગણેશ મંડપ છે ત્યાં પણ એને દર્શાવવામાં આવી રહી છે. અહીંયા આયોજકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. જી, શું કઈ ઉદ્દેશ સાથે આપે આ થીમ તૈયાર કરી છે? મારું નામ ચેતનસિંહ રાજપૂત છે. અમે શ્રી ગણેશ મિત્ર મંડળ નાની હમામ ઘીકાંઠા. આપણા અમદાવાદમાં એક પ્લેન ક્રેશની ઘટના બની હતી. અમે મહિનો લાગ્યો આ બનાવતા, પણ મહિના પહેલાં એક પ્લેન ક્રેશની ઘટના બની હતી. એમાં સૌએ જે સારી કામગીરી કરી છે, વોરિયન્ટર હોય, ડૉક્ટર હોય, ફાયર બ્રિગેડ હોય, પોલીસ હોય, એમની ઉપર અમે એક થીમ બનાવી બેઠા કે ભાઈ થીમ બનાવવી જોઈએ. એટલે અમે પ્લેન ક્રેશ ઉપર એક થીમ બનાવી છે. ઓકે. અને ગણેશજીને ફાયરના રૂપમાં રજૂ કરવાનું કારણ શું હતું? સૌથી સારી અને સારું કામ એ ફાયર બ્રિગેડ કરી શકે છે, એટલે અમે ગણેશજીને ફાયર બ્રિગેડ તરીકે નક્કી કર્યા. અલગ અલગ જે ગણેશ પંડાલો હોય છે એમાં અલગ અલગ પ્રકારની થીમ રજૂ કરવામાં આવતી હોય છે અને અમદાવાદના ઘીકાંઠા વિસ્તારમાં આ જે પ્લેન ક્રેશ સાઇટ હતી એ થીમ અહીંયા રજૂ કરવામાં આવી છે અને લોકો પણ આ થીમને ખૂબ પસંદ કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH